જય માતાજી, જય રાજપૂતાના। ગઈકાલની પ્રેસ કોન્ફરન્સ પછી અમુક મીડિયાની અંદર અમને યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો કે ક્ષત્રિય અસ્મિતા આંદોલનને પૂર્ણ વિરામ। એ પછી અમારા સંકલન સમિતિના આગેવાનો સાથે અમે ચર્ચા કરતા એ લોકોએ અમને કોર કમિટીના વડીલોએ બહુ સારી એવી સઘળી હકીકત જણાવી કે આપણે હાલ પૂરતો વિરામ લીધો છે, નહીં કે પૂર્ણ વિરામ। આપણું આંદોલન ભારતીય જનતા પાર્ટી સામે ત્યાં લગી ચાલુ છે જ્યાં લગી ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજની માગણી ન સ્વીકારી લે ત્યાં લગી। અમને યુવાનોને ગુજરાત સંકલન સમિતિ અને કોર કમિટી ઉપર અમારા જીવ કરતાં પણ વધારે ભરોસો છે। અમે એમના યુવાન બાળકો છીએ, અમારે કંઈક મનમાં પ્રશ્ન હોય તો પૂછવો એ અમારો અધિકાર છે। બાકી કોઈએ મહેરબાની કરીને એવો બહાર મેસેજ ના આપો કે અમને ભરોસો નથી। અમને અમારા જીવ કરતાં પણ વધારે ભરોસો સંકલન સમિતિ અને કોર કમિટી ઉપર છે। અને રહી વાત રૂપાલાજીની માફીની, તો અમારી બેન દીકરી પર ટિપ્પણી કરનાર રૂપાલાજીને માફી આજે ન હોય ને કાલે ન હોય, એ તો આ વડીલો છે, બાકી પરિણામ બહુ બીજું હોય। જય માતાજી, જય રાજપૂતાના।